તુલસીજી ભક્ત છે પ્રભુના, કવિ છે, સંત છે, ચિંતક પણ છે અને પીઢ છે. પ્રૌઢતા હંમેશા તત્વચિંતન તરફ લઈ જ જાય. જીવનની અનુભૂતિઓ અને એમાંથી પસાર થતા થતા માણસ છેવટે પોતાના સ્વરૂપાનુસંધાનની અનુભૂતિ તરફ આગળ વધતો હોય છે. ભક્ત છે, કવિ છે, પણ સંત જીવન છે ને, એટલે આત્મચિંતન પણ એમની પાસે છે. અને એ આત્મચિંતનને કારણે પ્રભુની આ વનવાસ યાત્રામાં ગંગાજી, તીર્થરાજ અને આખો એનો એક સુયોગ એટલો સરસ બનાવ્યો છે કે પ્રભુ ક્યાં જાય છે જ્યાં તીર્થની પવિત્રતા હોય, અને તીર્થની પવિત્રતામાં પણ જ્યાં એનો સમૃદ્ધ શાસક હોય, રાજા હોય, પ્રભુ ત્યાં દેખેવું જાય. તીર્થરાજ, તીર્થરાજને પ્રભુ જોવા માટે ગયા. ગુરુ મહારાજ આવી પરમ વિભૂતિ, સ્વયં પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ, પૂર્ણ બ્રહ્મચરાચર વ્યાપક, આટલું વિચરણ કર્યા પછી જેમ દેખેવું તીર્થરાજ ભગવાનનું છે, એમ મહારાજ વરાડ સુધી પહોંચ્યા. લક્ષ્મણદાસજીને નિહાળ્યા છે. આમ જ્યાં જ્યાં અધિકાર પણ હોય એટલે એની પૂરેપૂરી એની પાત્રતા આવી ગઈ હોય એટલે પ્રભુ સામે ચાલીને એને ત્યાં જાય છે. દેખ્યું, જોયા, તીર્થરાજને જોયા પવિત્ર ભાવથી. લક્ષ્મણદાસજી મહારાજની ભજનાનંદી જિંદગીને જોઈ મહારાજ સામે ચાલી ગયા છે. દેખ્યું જાય તીર્થરાજ, એમ એક સરસ ભાવ છે. તો તીર્થરાજની પાસે ગયા અને ત્યાં આગળ શું જોયું છે? ક્ષેત્ર અગમ, અગમ્ય ક્ષેત્ર જેને, અલૌકિક, અલક્ષનું ધામ જેને કહેવાય. ક્ષેત્ર એટલે ધામ કો. તો જીવનની પવિત્રતા જીવનને તીર્થ બનાવે, અને તીર્થની અંદર, આ જીવનના તીર્થની અંદર અગમ આત્મચેતના જે અવ્યક્ત છે, અલક્ષ છે, અચિંત્ય છે, જેને ઉપનિષદ ને વેદો કે યતો વાચો નિવર્તન્તે ઇન્દ્રિયાણી મનસા, જે અગમ્ય ચેતના સુધી, જેને અગમ્ય છે, જે ગમથી પણ ખબર ના પડે, એ અગમ્ય ચેતના સુધી પહોંચવા માટેનું કોઈ પણ ક્ષેત્ર હોય તો આ પુણ્યમય શરીર એને તીર્થ બનાવ્યું. ભગવત ભજનથી, ભગવત સ્મરણથી, અનુષ્ઠાનથી, નિત્ય નિયમ. તો એ ભગવદ ધામ એ અલૌકિક, જેમાં અગમ્ય ન ચિંતવી શકાય, માત્ર અનુભૂતિ થઈ શકે. આત્મચેતનાનું દર્શન નહીં થાય. આંખોથી નહીં થાય, કારણ આંખો સ્થૂલ છે, જડ છે. ભગવાને ગીતામાં પણ અર્જુનને કહ્યું, દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમેશ્વરમ. અર્જુન, તારી આંખોથી તું મારા વિરાટ દિવ્ય સ્વરૂપને જોઈ નહીં શકું, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. એમ અગમ્ય ચેતનાને જોવા માટે, નિરખવા માટે પણ એ સૂક્ષ્મ ચિંતનની આવશ્યકતા છે. જેમ અગમ્ય આત્મચેતના સૂક્ષ્મ છે, તો એને ચિંતવા માટે, એને અનુભવવા માટે આંખો,
કાન, જીભ, યતો વાચો નિવર્તન, બધા પાછા પડી જાય, ત્યાં પહોંચી જ ના શકે, અગમ્ય. પણ ક્યાં મળે? ગુરુગમ નો કેમ આવે તોલ. જ્યાં ગુરુગમ હશે તે જાણશે, એમ વધે વેદાંત. અગમ પણ ગુરુગમ, ભલે ન બીજાને ન પામી શકાય, પણ ગુરુગમ હશે ને તો એ પામશે, એમ વધે વેદાંત. તો ગુરુગમ દ્વારા એ આત્મચેતનાને, એ સૂક્ષ્મ ચેતનાને પ્રાપ્ત કરી શકાય છે. અને અહીંયા આગળ કહ્યું ક્ષેત્ર અગમ. અગમ્ય એવું આ ક્ષેત્ર છે આત્મચેતનાને રહેવાનું. અને એને શું ગઢ, આ શરીર તો ગઢ છે, એમાં આત્મચેતના નિવાસ કરે છે. કાયા ગઢ પર ગિરનારી. આ શરીરના ગઢની ઉપર ગિરનારી ગુરુ મહારાજ સ્વયં બિરાજ્યા છે. તો એ આખો ભાવ તુલસીજીએ નિર્ગુણનો અહીંયા સ્થાપિત કર્યો છે. ક્ષેત્ર અગમ ગઢ ગાઢ સુહાવા. એટલો સરસ આ ક્ષેત્રનો ગઢ છે કે તમે અગમ્યને અંદરથી જ પ્રાપ્ત કરી શકશો. બહારથી ક્યાંયથી મળવાનો નથી જ. જ્યારે પણ મળશે ત્યારે આત્મચિંતનથી અગમ્ય એવી આત્મચેતના આપણા પોતામાંથી જ દર્શાવશે. ગુરુગમ હશે તે જાણશે. ગગન ઝરૂખે જય જુઓ, ત્યાંથી આવે છે ઝેર. 108મું પદ છે. પણ એની અનુભૂતિ કરવા માટે અંદર ઉતરવું પડે, અંદર જવું પડે. જેમ આપણું ઘર છે, ઘરની બધી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે ઘરની અંદર જવું પડે. પણ ઘરની બહાર બેઠા આવીએ તો આપણી પોતાની જ સુવિધાઓ આપણે ન પામી શકીએ. મનથી આપણે બહાર જ રખડતા આવીએ છીએ. તો પછી આજે અગમગઢ કયો અહીંયા આગળ, ક્ષેત્ર અગમગઢ ગાઢ સુહાવા. તો આટલો સુંદર આ ગઢ છે, એની અંદર ઘણી બધી સુખ છે, આનંદ છે, કે જે સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. મહારાજને સુખસાગર કયા. જે કોઈ સુખસાગરને જાણે તે તો મહાપદમાં જઈ માણે, તેને અમરપદમાં પરમાણે. અમરપદ કયું? આત્મપદ. આપણે ઘરની સુવિધાઓ ઘરમાં જઈશું, બેસીશું તો મળશે. એમ આત્મસુખ, આત્મા આનંદ સ્વરૂપ છે. એ આનંદ આપણે આપણા પોતામાં જઈશું ને તો જ એ પ્રાપ્ત થશે. એટલા માટે કહ્યું ક્ષેત્ર અગમગઢ ગાઢ સુહાવા. સુંદર મજાનો. અને પ્રભુએ જઈને જોયું, ઓહો, પ્રભુને પણ જો આવવાનું મન થાય કે ચાલો તીર્થરાજે જઈએ. અને તીર્થરાજે જઈને સ્વપ્ને નહીં પ્રતિપદ ત્યાં જોયું, સિયારામ અમે સબ જગ જાની કરો પ્રણામ જોર જોયું. એથી વધારે ઊંચી વ્યક્તતા બતાવી છે કાગભૂષણજીએ. ઉમા જે રામ ચરણ રથ વિગત કામ મદ ક્રોધ, નિજ પ્રભુમય દેખાઈ જગત જૈસન કરો વિરોધ. કોઈ વિરોધી હોય જ નહીં. બધામાં જ બધે જ પરમાત્માનું સ્વરૂપ છે. કોનો વિરોધ કરું? એટલે અહીંયા કહ્યું સ્વપ્ન એવું નહીં પ્રતિપચ્છી ઉપાય. અદ્વૈત કરી દીધું, બીજું છે જ નહીં ને. જાગ્રતમાં નહીં, સ્વપ્ને પણ એ જુદો ભાવ જાગે જ નહીં કે આત્મતત્વ, આત્મચેતના મારામાં જે છે સર્વમાં છે. પણ આત્મચેતનાની અનુભૂતિ કરવાની એ પણ એને એક સમજણ છે, એક માર્ગ છે. તો એને માટે કહ્યું ક્યાંય પણ વિરોધ નહીં. એટલે કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈની ક્યારે પણ ઉપેક્ષા નહીં, સંભાવ. કહીસન કરો વિરોધ. કે સર્વત્ર મારો ભગવાન દેખાતો હોય, સર્વત્ર એ જ ચેતના હોય, તો
વિરોધી કોણ, શત્રુ કોણ? સ્વપ્ને હું નહીં પ્રતિપત્તિ, કોઈ બીજો છે જ નહીં ને. એકમાત્ર આ અગમ ગાઢ ઘડની અંદર આત્મા એક જ છે. અને તે જો સાધનની અંદર બેસવાની અંદર સ્થિરતાની એકતા આવે ને, તો શરીર પણ નથી, હું પણ નથી, માત્ર આત્માની સ્થિતિ અવસ્થા એક ઉપસ્થિતિ માત્ર છે. શરીર પણ કશું જ કરી ન શકે, તમને કોઈ વિક્ષેપ ના કરે સુખ દુઃખાદીનો. સાધનમાં બેઠા હો, શરીર છે જ નહીં, માત્ર હું એક જ છું. વિક્ષેપ કોનો? શરીરની પીડા, દર્દ, દુઃખ સહેજે અનુભવાય નહીં. આ સ્થિતિ સ્વપ્ન એવું નહીં પ્રતિપત્તિ, બીજો છે જ નહીં ને. બોલે બીજો રે થાય, જો બોલે તો દ્વૈત થઈ જાય. જનક રાજાની વિદ્વાનોની જ્ઞાનીઓની સભા મળી. ભરદ્વાજ, યાજ્ઞવલ્ક અને ઘણી બધી વેદ મૂર્તિ સ્ત્રીઓ પણ ત્યાં હતી, લોપામુદ્રા અને બધા. અને ત્યાં આગળ અષ્ટાવક્ર પણ ગયા. ભાઈ, જે અદ્વૈત ને બ્રહ્મનું પ્રતિપાદન કરે એ બધી આ ગાયો લઈ જાય. ઇનામ રાખેલું કે આટલા લાખ ગાયો, તે વખત નોટો 1000ની નહોતી, ગાયો હતી. એ જ એનું ધન, ગોધન, કે જે જીતે અને બ્રહ્મનું પ્રતિપાદન કરે એ આ ગાયો ઇનામમાં લઈ જાય. યાજ્ઞવલ્ક અંદર ગયા, કશું વિચાર્યા વગર પોતાના શિષ્યોને કહ્યું કે આ બધી ગાયો હાંકી લો. પેલા બધા કે અનર્થ છે, આ અહંકાર છે, તમે બધાનું અપમાન કરો છો. યાજ્ઞવલ્ક કેમ? તો કે છે કે બીજો હોય તો પ્રતિપાદિત કરવાનું હોય ને, એક જ છે. એટલે જનક રાજા પણ બોલી ન શક્યા, વિદ્વાનો પણ બોલી ન શક્યા. યાજ્ઞવલ્કના શિષ્યો બધી ગાયો એને મળી. સ્વપ્ન એવું નહીં પ્રતિપત્તિ, એક જ તત્વ છે, એકથી અન્ય કંઈ છે જ નહીં. બીજો હોય તો બોલે બીજો રે થાય, ગંભીર થઈને સમજી લેજો. ત્યાં જ દ્વૈત થઈ જાય કે હું બોલનારો અને બીજો કોઈ છે. બોલે તે સૌ સાંભળે, પણ બોલનારો ના જણાય. તો બોલવું જ શા માટે? જે બોલે છે તે જ છે, તે જ છે તે બોલે છે, બીજા કોઈને બોલવાની જરૂર નથી.